નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો નજર કરીએ તારીખ 6 અને 7 મેના રાશિ ભવિષ્યફળ પર। સૌપ્રથમ વાત કરીશું મેષ રાશિની। તો મેષ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું થાય તેવી શક્યતાઓ હાલ પ્રબળ જણાઈ રહી છે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે તમે કોઈ ગુરુ કે વડીલ સમાન વ્યક્તિને મળવાને કારણે તમારા જીવનમાં એક અલગ પ્રકારની ઉર્જાનો અનુભવ કરો। આ સિવાય તમને આ બંને દિવસો દરમિયાન ભાગ્યનો સારામાં સારો સાથ મળતો હોય તેવું તમને લાગશે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે ક્યાંક નાણાકીય સંકળામણમાંથી પસાર થઈ રહ્યા છો તો બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમને પિતાની સારામાં સારી હેલ્પ મળી રહે। આ સિવાય રોકાણની દ્રષ્ટિએ વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે। હવે વાત કરીશું વૃષભ રાશિની। તો વૃષભ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે તમારે ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે। આ બંને દિવસો દરમિયાન તમારે વ્હીકલ ચલાવવામાં સાવચેતી જરૂર રાખવી જોઈએ। આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે, અન્યથા તમારા શાસ્ત્રી પક્ષ સાથેના સંબંધો છે તે ખરાબ થાય તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે। આ સિવાય નોકરી પણ જે સ્થળે કરતા હોય તે સ્થળે પણ હાલ તમારે વાણી ઉપર સંયમ રાખવાની ખૂબ જ જરૂરિયાત જણાઈ રહી છે। છેલ્લા ઘણા સમયથી બની શકે છે કે તમારે કોઈ ટ્રીટમેન્ટ ચાલતી હોય પરંતુ આળસમાં તમે ડૉક્ટરને બતાવવાનું ચૂકી જતા હો તો ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે ડૉક્ટરને બતાવવું જોઈએ, જેથી કરી અને બીમારી ઉપર જે વધુ પડતો ખર્ચ આવનાર છે તેને ટાળી શકાય। હવે વાત કરીશું મિથુન રાશિની। તો મિથુન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને લાઈફ પાર્ટનરનો સારામાં સારો તમને સપોર્ટ પ્રાપ્ત થશે। જો તમે કોઈ બિઝનેસ વેન્ચર સ્ટાર્ટ કરવા માંગતા હશો તો પણ તમને આ બંને દિવસો દરમિયાન લાઈફ પાર્ટનરનો સંપૂર્ણ સપોર્ટ મળશે અને આ બિઝનેસના સારા એવા આઈડિયા પણ તમને લાઈફ પાર્ટનર દ્વારા મળી શકે છે। રોકાણની વાત કરીએ તો રોકાણની દ્રષ્ટિએ પણ આ બંને દિવસો તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી શક્યતાઓ છે। ખાસ આ બંને દિવસો દરમિયાન જો તમે છેલ્લા ઘણા દિવસથી કોઈની સાથે પાર્ટનરશિપ કરવા માંગતા હશો પરંતુ તે શક્ય ના બનતી હોય તો બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન એ તમારું સપનું પૂર્ણ થઈ શકે। ખાસ રોકાણની દ્રષ્ટિએ પણ આ બંને દિવસો તમને લાભ કરાવે તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે। હવે વાત કરીશું કર્ક રાશિની। તો કર્ક રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન થોડી સાવધાની રાખવાની જરૂરિયાત છે। ખાસ તમારે તમારા હેલ્થ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। તમારું જે રૂટીન છે તેને તમારે ખૂબ જ ડિસિપ્લિન વેમાં ફોલો કરવાનું છે, અન્યથા સિઝનલ બીમારી પાછળ તમારે ખર્ચ કરવો પડે તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક જો તમે લોન માટે એપ્લાય કર્યું હોય તો તે લોનમાં એટલે કે કાર્યમાં ખાસ કરીને વિલંબ આવે તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે। જો કે આ વિલંબ તમારો ટેમ્પરરી રહેશે, ફરીથી એવા જોગ સંજોગો બનશે કે તમને લોન તમારી એપ્રૂવ થાય અને તમે એ કાર્યમાં આગળ વધી શકો। આ સિવાય બની શકે છે કે છેલ્લા ઘણા સમયથી તમારા કોઈ જૂના કોર્ટ કેસ ચાલતા હોય તો તેની અંદર તમારે કોર્ટના દોડા ધક્કા થાય તેવી એક શક્યતા હાલ જણાઈ રહી છે। ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાથી બચવાની જરૂરિયાત છે। હવે વાત કરીશું સિંહ રાશિની। તો સિંહ રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન ખાસ તમને જો પરિણીત હશો તો તમને લાઈફ પાર્ટનરનો સારામાં સારો પ્રેમ મળતો જોવા મળશે। આ સિવાય જો તમે લિવ ઇન રિલેશનશિપમાં હશો તો પણ તમને તમારા પાર્ટનરનો સારામાં સારો સપોર્ટ પ્રાપ્ત થતો જોવા મળશે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમે કોઈ નવી સ્કિલ પણ શીખતા જોવા મળી શકો છો। આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે ઘરમાં બુક્સ વસાવી હોય અને છેલ્લા ઘણા સમયથી થોડી બિઝી લાઈફના કારણે તમે એ બુક્સ વાંચવા ઉપર ધ્યાન કેન્દ્રિત ના કરી શકતા હોય તો બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમે આ બુકનું વાંચન કરતા જોવા મળી શકો છો। રોકાણની દ્રષ્ટિએ પણ આ બંને દિવસો તમને સારામાં સારો લાભ કરાવે તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે। હવે વાત કરીશું કન્યા રાશિની। તો કન્યા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે જો બિઝનેસ ડીલમાં આગળ વધવાનું હશે, ખાસ કરીને જમીન કે મકાનની,
તો તેની અંદર તમને પોઝિટિવ ઇન્ક્વાયરી આવતી જોવા મળી શકે છે. છેલ્લા ઘણા સમયથી એવું બનતું હશે કે આ ડીલ અંગે કોઈ ખાસ ઇન્ક્વાયરી આવતી ના હોય, પરંતુ આ બંને દિવસોની અંદર તમને ભારે માત્રાની અંદર ઇન્ક્વાયરી આવતી જોવા મળી શકે છે. બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન આ ડીલ અંગે તમારે ફાઇનલ કોલ પણ લેવાનો થઈ શકે છે. તો જ્યારે તમે ફાઇનલ કોલ લેવા જઈ રહ્યા હોય તો તમારે એ તકેદારી રાખવાની છે કે બહુ ઉતાવળ પણ નહીં અને બહુ વિલંબ પણ નહીં, એ રીતે તમારે આ અંગે નિર્ણય કરવો જોઈએ, જેથી કરી અને તમને આ ડીલની અંદર સારામાં સારો ફાયદો મળી શકે. રોકાણની દ્રષ્ટિએ વાત કરીએ તો રોકાણની દ્રષ્ટિએ પણ આ બંને દિવસો તમને સારામાં સારો લાભ કરાવે તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે. હવે વાત કરીશું તુલા રાશિની. તો તુલા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ કોઈ ટૂંકી મુસાફરી કરવાનું થાય તેવું બની શકે છે. બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમારે કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત કામ તમે હાથમાં લીધા હોય તો તેની અંદર ખૂબ જ દોડા ધક્કાના અંતે તમારા કામ પાર પડ્યા હોય તેવું તમે અનુભવી શકો છો. આ બંને દિવસો દરમિયાન તમારે તમારા જૂના પાડોશી કે તમારા ઘરથી દૂર રહેતા, એટલે કે અન્ય કોઈ સિટીમાં રહેતા તમારા ભાઈ બહેન સાથે મુલાકાત થાય તેવી પણ શક્યતાઓ છે. ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાથી બચવાની જરૂરિયાત છે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન ખાસ કુટુંબના એટલે કે પરિવારના લોકોથી સારામાં સારો ફાયદો થાય તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે. આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે ક્યાંક કુટુંબના કોઈ નજીકના વ્યક્તિ સાથે તમારે ક્યાંક બોલાચાલી થઈ હોય અને કાયમ માટેના સંબંધો તમારા કટ થઈ ગયા હોય તો ફરીથી આ સંબંધો તમારા એસ્ટાબ્લિશ થતા જોવા મળી શકે છે. જો કે તમારે તેની અંદર બંને પક્ષથી પ્રયત્ન કરવો જરૂરી છે. એટલે એવું ના થાય કે સામેવાળા તરફથી તમારો એપ્રોચ કરવામાં આવે પરંતુ તમે કોઈ પણ પોઝિટિવિટી ના રાખો અને સતત નેગેટિવિટી જ રાખી અને આ સંબંધોને ફરીથી એસ્ટાબ્લિશ કરવામાં માનતા ના હો તો તેવું ના બને તેની ખાસ તમારે તકેદારી રાખવાની જરૂરિયાત છે. જે મિત્રો બિઝનેસ કરી રહ્યા છે તેમને દિવસના શરૂઆતથી જ એક પોઝિટિવિટીનો અને એક સારામાં સારી ગ્રાહકીનો અનુભવ થતો જોવા મળી શકે છે. રોકાણની દ્રષ્ટિએ વિચારીએ તો રોકાણની દ્રષ્ટિએ પણ આ બંને દિવસો તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે. હવે વાત કરીશું ધન રાશિની. તો ધન રાશિના જાતકો આ બંને દિવસો દરમિયાન પોતાનામાં જ ખોવાયેલા રહે તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે. અને તેના કારણે એવું બની શકે છે કે તમે જે ભવિષ્યના જે પણ આયોજનો છે તે અંગે તમે વિચાર કરતા જોવા મળી શકો છો. આ સિવાય એવી પણ શક્યતાઓ હાલ જણાઈ રહી છે કે ભૂતકાળના જે પણ કોઈ આયોજનો છે તેને કઈ રીતે પૂર્ણ કરવા તેની ઉપર પણ તમારું ધ્યાન હાલ કેન્દ્રિત હોય તેવી પણ એક શક્યતાઓ હાલ જણાઈ રહી છે. રોકાણની દ્રષ્ટિએ વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે. હવે વાત કરીશું મકર રાશિની. તો મકર રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે. બની શકે છે કે હોસ્પિટલના દોડા ધક્કા આ બંને દિવસો દરમિયાન થાય અને તમારે તે પાછળ ખર્ચ કરવાનો થાય તેવી પણ શક્યતાઓ હાલ જણાઈ રહી છે. ક્યાંક તમે શોપિંગ માટે ગયા હો અથવા તો કોઈ લગ્નની ખરીદી માટે ગયા હોય તો તેમાં પણ તમારે બજેટ બહાર ખર્ચ થવાના કારણે તમારું બજેટ ખોરવાય તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે. બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન વિદેશ સંબંધિત કોઈ કામ તમે હાથમાં લીધું હશે તો તેની અંદર પણ તમે ધાર્યો ના હોય તેવો ખર્ચ કરી બેસો તમે અને તેના કારણે તમારું આખું બજેટ ખોરવાઈ જાય તેવી પણ એક શક્યતાઓ છે. તો સલાહ આ બંને દિવસો દરમિયાન તમને એટલી જ છે કે જો તમે શોપિંગ માટે જાઓ તો ખાસ બજેટમાં રહીને ખરીદી કરજો તો તમને ચોક્કસ તેનો ફાયદો થશે. રોકાણની દ્રષ્ટિએ વાત કરીએ તો આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાથી બચવાની જરૂરિયાત છે. હવે વાત કરીશું કુંભ રાશિની. તો કુંભ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને મિત્રો દ્વારા સારામાં સારો લાભ મળે તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે. બની શકે છે કે મિત્રોની મદદથી
તમને નોકરી કે ધંધો સારામાં સારો પ્રાપ્ત થાય તેવી શક્યતાઓ છે. જે જાતકોને બિઝનેસ જોઈએ તેવો ચાલતો નથી તે જાતકોને મિત્રોના માર્ગદર્શન હેઠળ જો તેઓ બિઝનેસ કરશે તો બની શકે છે કે તેમને લાભ પ્રાપ્ત થઈ શકે છે. આ સિવાય સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જે લોકો તમારી સાથે કનેક્ટ છે તેમના માર્ગદર્શન હેઠળ પણ તમને સારામાં સારો લાભ પ્રાપ્ત થાય તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો ઉત્તમ તમારા માટે સાબિત થશે. હવે વાત કરીશું મીન રાશિની. તો મીન રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન જોબના સ્થળે તમારા કાર્યની પ્રશંસા બોસ દ્વારા કરવામાં આવે તેવી શક્યતાઓ હાલ પ્રબળ જણાઈ રહી છે. જે સહકર્મચારીઓ અગાઉ તમને જોઈએ તેવો સપોર્ટ કરતા નહોતા તે જ કર્મચારીઓ હવે તમારા ફેવર કરતા જોવા મળી શકે છે. એટલે કે તમને વિચાર્યો પણ નહીં હોય તેવો સપોર્ટ તેમનો તમને પ્રાપ્ત થશે. આ સિવાય ઇન્ક્રીમેન્ટની કાર્યવાહી જો તમારી ઓફિસમાં ચાલતી હશે તો તેની અંદર પણ તમારી પોઝિટિવ રિમાર્ક બોસ દ્વારા જશે અને તેનો પણ તમને ફાયદો પ્રાપ્ત થતો જોવા મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ખાસ તમે જો બિઝનેસ કરતા હોય તો તમને બિઝનેસની અંદર પણ સારામાં સારા ઓર્ડર પ્રાપ્ત થતા જોવા મળી શકે છે. રોકાણની વાત કરીએ તો રોકાણની દ્રષ્ટિએ પણ આ બંને દિવસો તમને લાભ કરાવીને જાય તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે. હવે આપણે વાત કરીશું કઈ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ કેવું છે તે અંગેની. તો મેષ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી શક્યતાઓ છે. આ સિવાય સિંહ રાશિના જાતકોને પણ આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ સારામાં સારો ફાયદો કરાવે તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે. આ સિવાય ધન રાશિના જાતકોને પણ આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ લાભ કરાવે તેવી શક્યતાઓ છે. જ્યારે વૃષભ રાશિ, મકર રાશિ અને કર્ક રાશિ આ ત્રણેય રાશિના જાતકોએ રોકાણ કરવાથી બચવાની જરૂરિયાત છે. ઓમ નમઃ શિવાય.